મિત્રો, તમારો ઇતિહાસ અને સંસ્કૃતિના 100 પ્રશ્નોમાં તો શરૂ કરીએ પ્રથમ પ્રશ્નથી। મૈત્રક વંશ પછી વલભીમાં કોનું શાસન સ્થપાયું? તો કે ચાલુક્ય વંશનું। કયો પ્રદેશ ગુર્જર તરીકે ઓળખાતો? તો કે ભિન્નમાલની આજુબાજુનો પ્રદેશ જે ગુર્જર તરીકે ઓળખાતો। પ્રતિહાર શાસનમાં પ્રતાપી શાસક? તો કે એ હતા વત્સરાજ। પ્રતિહારના શાસનના અંત પછી કયા વંશનું શાસન સ્થપાયું? પ્રતિહારના વંશ પછી સાવડા વંશ સ્થપાયો। અનુમૈત્રક કાળનો સમયગાળો જણાવો? તો કે ઈસવીસન 788 થી 942। સૈંધવ વંશની રાજધાની? તો એ હતી ધુમલી। અહિવર્મા પ્રથમ। સૌરાષ્ટ્રમાં સૈંધવ સત્તા કયા વર્ષમાં અસ્ત થઈ? તો કે ઈસવીસન 920માં। રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ? તો કે ખેટક માન્ય ખેત। પોળોના મંદિરોનું નિર્માણ કયા શાસનકાળમાં થયું? તો કે ગુર્જર પ્રતિહારના સમયમાં। ગુજરાતમાં સૌપ્રથમ ઇસ્લામ ધર્મનો પ્રસાર કયા કાળમાં થયો? તો કે મૈત્રક કાળમાં સૌપ્રથમ ઇસ્લામ ધર્મનો પ્રસાર થયો હતો। 52 ધ્વજ મંદિર કયા સ્થળે આવેલ છે? તો કે બનાસકાંઠાના સરોત્રામાં આવેલ છે। રાષ્ટ્રકૂટોનું રાજ્ય ચિહ્ન હતું ગરુડ। ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રકૂટોનું આક્રમણ કોના સમયમાં થયું? તો કે દંતી દુર્ગના સમયમાં। રાષ્ટ્રકૂટ વંશનો સૌથી પ્રતાપી શાસક? તો કે કૃષ્ણ ત્રીજો। ગુર્જર પ્રતિહાર વંશનો વાસ્તવિક સ્થાપક કોણ હતો? તો કે મિહિર ભોજ। ગુર્જર પ્રતિહાર વંશની પ્રારંભની રાજધાની કઈ? તો કે ભિન્નમાલ, શ્રીમાલ અને ત્યારબાદ કનોજ। ચાપ વંશની રાજધાની કઈ? તો કે વઢવાણ। ચાલુક્ય વંશની રાજધાની કઈ? તો કે નવસારી અને દક્ષિણ સૌરાષ્ટ્ર। અનુમૈત્રક કાળ સમયે ઉત્તર ગુજરાતમાં કયા વંશનું શાસન હતું? તો કે સાવડા વંશનું। ગુજરાતમાં સાવડા વંશનો સમયગાળો? તો કે ઈસવીસન 746 થી 942। સાવડા વંશની રાજધાની? તો કે પંચાસર। સાવડા વંશના સ્થાપક? તો કે વનરાજ સાવડા ઈસવીસન 746। વનરાજ ચાવડાની માતાનું નામ? તો કે રાણી રૂપસુંદરી। વનરાજ ચાવડાની ધર્મની બહેન? તો કે શ્રીદેવી। વનરાજ ચાવડાએ રાજ્યાભિષેકમાં રાજતિલક કોની પાસે કરાવ્યું? તો કે શ્રીદેવી પાસે કરાવ્યું। સાવડા વંશના કયા શાસકે કંઠેશ્વરી દેવીનું મંદિર બંધાવ્યું હતું? તો કે વનરાજ ચાવડા। વનરાજ ચાવડો નવલકથાના લેખક? તો કે મહિબતરામ રૂપરામ નીલકંઠ। સાવડા વંશના કયા શાસકે અન્નજળનો ત્યાગ કરી પ્રાણ વર્યા હતા? તો કે યોગરાજ। વનરાજ ચાવડાને વનમાં કયા જૈન મુનિએ બળ પૂરું પાડ્યું હતું? તો કે શીલગુણી સૂરીજીએ। પારસીઓ કોના સમયમાં સંજાણ બંદરે ઉતર્યા? તો કે ઝાદી રાણાના સમયમાં। સાવડા વંશના અંતિમ શાસક? તો કે સામચી સાવડા। ભુવડના સેનાપતિ મિહિરપાળને કોણે હરાવ્યો હતો? તો કે શૂરપાળે। ચાંપાનેર કયા તાલુકામાં આવેલું છે? તો કે હાલોલ પંચમહાલ। ચાંપાનેર વસાવનાર શાસક? તો કે વનરાજ ચાવડા। વનરાજ ચાવડાને કોની પાસેથી યુદ્ધના દાવપેચ શીખ્યા હતા? તો કે મામા શૂરપાળ પાસે। વનરાજ ચાવડા વંશની સ્થાપના પછી વનરાજ ચાવડાની રાજધાની? તો કે અણહિલપુર પાટણ। વનરાજ ચાવડાએ ચાંપાનેર કોના સન્માનમાં વસાવ્યું? તો કે છાપો વાણિયો। પંચાસરા પાર્શ્વનાથ દેરાસરના સ્થાપક? તો કે વનરાજ ચાવડા। પાટણના પંચાસરા પાર્શ્વનાથ દેરાસરમાં કયા શાસકની પ્રતિમા આવેલી છે? તો કે વનરાજ ચાવડાની। ચાવડા વંશનો ઉલ્લેખ કૃષ્ણ કવિના કયા પુસ્તકમાં જોવા મળે છે? તો કે રત્નમાલા। સામંતસિંહની હત્યા કોણે કરી? તો કે મૂળરાજે। પાટણના ચાવડા વંશના શાસકનો અંત સામંતસિંહની હત્યા કરી કોણે કર્યો? તો કે મૂળરાજ ચાવડાએ। સામંતસિંહની બહેન લીલાવતીના પુત્રનું નામ? તો કે મૂળરાજ। ચાવડા વંશ સમયે વેપારનું મુખ્ય મથક? તો કે આનંદપુર એટલે કે વડનગર। ચાવડા વંશ સમયની મહત્વની બાબત? તો કે દ્વારકામાં શારદા પીઠની સ્થાપના, ગાંધારમાં સૌપ્રથમ મસ્જિદ અને પારસીઓને સંજાણ બંદરે ઉતાર્યા। ગુજરાતનો સુવર્ણકાળ યુગ એટલે કે સોલંકી કાળ હતો। સોલંકી વંશના સ્થાપક? તો કે મૂળરાજ સોલંકી। સોલંકી વંશની રાજધાની હતી અણહિલપુર પાટણ। સોલંકી વંશનો સમયગાળો? તો કે ઈસવીસન 942 થી 1244। મૂળરાજ પ્રથમે કોની પ્રેરણાથી સોલંકી વંશની સ્થાપના કરી? તો કે કાકા બીજદેવ। ગુર્જર દેશ કોના શાસન સમયથી નામ પ્રાપ્ત થયું? કે મૂળરાજ પ્રથમના સમયથી।
ગુર્જર શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં છે? તો કે હર્ષ ચરિતમાં. ગુજરાત શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં? તો કે આબુ રાસમાં. મૂળરાજ પ્રથમનો રાજપુરોહિત કોણ હતો? તો કે સોમ શર્મા. રુદ્ર મહાલય બાંધવાનું કામ કોના સમયમાં શરૂ થયું? તો કે મૂળરાજ પ્રથમના સમયમાં. રુદ્ર મહાલયનું બાંધવાનું કામ કોના સમયમાં પૂર્ણ થયું? તો કે સિદ્ધરાજના. શરૂ મૂળરાજ પ્રથમ અને પૂર્ણ સિદ્ધરાજ જયસિંહના સમયમાં થયું હતું. રુદ્ર મહાલય કયા સ્થળે આવેલ છે? તો કે સિદ્ધપુરમાં આવેલ છે. રુદ્ર મહાલયનો નકશો કોણે તૈયાર કર્યો હતો? તો કે કલાકાર પ્રાણધરે. સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે કયા શાસકે અગ્નિ પ્રવેશ કર્યો હતો? તો કે મૂળરાજ પ્રથમે. સિદ્ધપુરનું પ્રાચીન નામ જણાવો? તો કે શ્રી સ્થળ. ગુજરાતનું કયું સ્થાપત્ય ગુજરાતની પ્રથમ બહુમાળી ઇમારત ગણાય? તો કે રુદ્ર મહાલય. દુર્લભ સરોવર સહસ્ત્રલિંગ તળાવ કયા સ્થળે આવેલ છે? તો કે પાટણમાં આવેલ છે. સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કરનાર? તો કે સિદ્ધરાજ જયસિંહ. સહસ્ત્રલિંગ તળાવની ફરતે કેટલા નાના મંદિરો આવેલા છે? તો કે 1008. માતૃષાઢ માટે જાણીતું બિંદુ સરોવર કયા સ્થળે? તો કે સિદ્ધપુર પાટણમાં આવેલ છે. અલ્પા સરોવર કયા સ્થળે આવેલ છે? તો કે સિદ્ધપુર. ભગવાન પરશુરામે તેની માતાનું શ્રાદ્ધ કયા સરોવર ખાતે કરેલું? તો કે બિંદુ સરોવર. ભારતના પવિત્ર 5 સરોવરોમાં ગુજરાતમાં આવેલ સરોવર? તો કે બિંદુ સરોવર અને નારાયણ સરોવર બંને. અહલ્યાબાઈનો મઠ કયા સ્થળે? તો કે સિદ્ધપુરમાં આવેલ છે. મંડલી ખાતે આવેલ મૂળનાથ મોળેશ્વર મહાદેવનું મંદિર બંધાવનાર? તો કે મૂળરાજ પ્રથમ. મૂળરાજ વરાહિકા જૈન મંદિર પાટણના સ્થાપક? તો કે મૂળરાજ પ્રથમ. ચામુંડા રાજા ગ્રહિરીપુ કયા શાસકે હરાવ્યો? ગ્રહિરીપુને કયા શાસકે હરાવ્યો અને સોમનાથની યાત્રા કરી? તો કે મૂળરાજ પ્રથમે. મૂળરાજના ઉત્તરાધિકારી કોણ હતું? તો કે ચામુંડા રાજ હતા. ચામુંડા રાજને ગાદી પરથી હટાવવા વલ્લભરાજનો રાજ્યાભિષેક કરાવનાર? તો કે સાચેણી દેવી. સોલંકી વંશના કયા શાસક અન્નજળનો ત્યાગ કરી શુક્લતીર્થ ખાતે મૃત્યુ પામ્યા? તો કે ચામુંડા રાજ. રાજમદન શંકર ઉપનામ? તો કે વલ્લભરાજનું હતું. સોલંકી વંશના કયા શાસકે સૌથી ઓછા સમય માટે શાસન કર્યું હતું? તો કે વલ્લભરાજે માત્ર 6 મહિના જ શાસન કર્યું હતું. કયા શાસક માળવા પર ચડાઈ સમયે રસ્તામાં શીતળાના રોગથી મૃત્યુ પામ્યા? તો કે વલ્લભરાજ. દુર્લભ સરોવરના સ્થાપક? તો કે દુર્લભરાજ. જે સમય જતાં સહસ્ત્રલિંગ તળાવ નામ અપાયું. પાટણના ધવલ ગૃહના સ્થાપક કોણ? તો કે દુર્લભરાજ હતા. ચામુંડા રાજના 3 પુત્રો? તો કે વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ. વર્ષ 1026માં મોહમ્મદ ગઝનવીએ સોમનાથ લૂંટ્યું ત્યારે ભીમદેવ પ્રથમે કયા સ્થળે આશ્રય લીધો હતો? તો કે કચ્છના કથકોટના કિલ્લામાં. આબુના રાજા ધંધુક પરમારને કયા શાસકે હરાવ્યો? ભીમદેવ પ્રથમ દ્વારા હરાવવામાં આવ્યો. ભીમદેવ પ્રથમે આબુના દંડનાયક તરીકે કોને નિમ્યા? તો કે વિમલ મંત્રીની નિમણૂક કરી. ભીમદેવ પ્રથમે સોમનાથ મંદિરનું નિર્માણ કયા વર્ષમાં કર્યું? તો કે ઈસવીસન 1026-27માં. 12 જ્યોતિર્લિંગોમાં ગુજરાતમાં કેટલા જ્યોતિર્લિંગ છે? તો કે 12માં બે જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે. ત્યારબાદ છે 12મા જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ. 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગ. ગુજરાતમાં આવેલ બીજું જ્યોતિર્લિંગ? તો કે નાગેશ્વર દ્વારિકા. ઈસવીસન 1815માં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરનાર? તો કે નાગભટ્ટ બીજો. સોમનાથ ખાતે સોનાના મંદિરનું નિર્માણ કરનાર? તો કે ચંદ્ર સોમદેવ. સોમનાથ ખાતે ચાંદીના મંદિરનું નિર્માણ કરનાર? રાવણ. સોમનાથ ખાતે સુખડ લાકડાનું નિર્માણ કરનાર? શ્રી કૃષ્ણએ સુખડના લાકડાથી મંદિર બનાવ્યું. સોમનાથ ખાતે પથ્થરના મંદિરનું નિર્માણ કરનાર? ભીમદેવ પ્રથમ. 1026 ને 27માં. વર્ષ 1026-27માં સોમનાથ પર આક્રમણ કરનાર? તો કે મોહમ્મદ ગઝનવી. વર્ષ 1299માં સોમનાથ પર આક્રમણ કરનાર? તો કે એ હતા અલાઉદ્દીન ખિલજી. 1300